बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हेलो फ्रेंड्स, वेलकम टू SMB क्रोशे क्रिएशन्स। આજે આપણે હફતી કવર બનાવતા શીખશું। આપણે સ્મોક સ્ટિચ યા એને હનીકોમ્બ સ્ટિચ બી કહેવાય છે, એનાથી બનાવશું। 3 કલરના આપણે યાર્ન યુઝ કરશું। 3 પ્લાય યાર્ન છે અને એના સાથે આપણે 4 mm નો કાંટો યુઝ કરશું। ફર્સ્ટ આપણે ચેન્સ બનાવશું અને આપણાને ઓડ નંબરમાં ચેન્સ બનાવવાની છે। સો આપણે 2 ચેન લેશું અને છોડી દેશું। ઓકે, સો આપની એક ચેન ઓલરેડી બની ચૂકી છે। હવે આપણે ઓડ નંબરમાં બનાવવાની છે। સો આપણે એક એક ચેન કાઉન્ટિંગની હોવી જોઈએ, એ ધ્યાન રાખવાનું છે। अपनी चेन्स થઈ ગઈ છે। यहाँ સુધી આપણે લીધી છે, જો બહાર રાખું છે, અંદર ફોલ્ડ થવાની। આપણે 65 ચેન્સ લીધી છે। ઓકે, ઓડ નંબર્સ લેશું, કેટલી બી ચેન હોય ઓડ નંબરમાં। હવે આપણે ફર્સ્ટ રો સ્ટાર્ટ કરશું। ફર્સ્ટ રોમાં આપણે સિંગલ ક્રોશે કરશું। ફર્સ્ટ ચેન જે છે એને સ્કીપ કરશું અને સેકન્ડ ચેનથી સિંગલ ક્રોશે લેશું હર ચેનમાં। લાસ્ટ તક सेम वे करसूँ। जस्ट अंदर नाखवानुं छे, धागा साथे बहार निकालशुं, 2 लूप आया कांटा पर अने एने सिंगल करशुं। आम अपने लास्ट तक करता जाशुं। हर एक चेनना लूपमां आपणाने सिंगल क्रोशे करवानुं छे अने आ आपनो फर्स्ट रो छे। जस्ट अंदर नाखशुं, धागा साथे बहार निकालशुं अने 2 लूप आया सिंगल करशुं। अपनु रो 1 कम्प्लीट थई चूक्युं छे। हवे अपने रो 2 स्टार्ट करशुं। ओके, सो अपने चेन लेशुं, 1 चेन टर्न करशुं अने फरीथी हर एक चेनमां सिंगल क्रोशे करशुं। हर एक चेन में जस्ट सिंगल क्रोशे, फूल रो में सिंगल क्रोशे करशुं। अपनी जे मेन पेटर्न छे ए थर्ड रो से स्टार्ट थशे। ओके, 4 रो रिपीट पेटर्न छे आ। सो हमने अपनाने आ पूरा रो में फक्त सिंगल क्रोशे करवानुं छे। अपनो सेकेंड रो सिंगल क्रोशेनो थई गयो छे। ओके, हवे अपने फरीथी एक चेन लेशुं अने आपनी मेन पेटर्न हवे स्टार्ट थशे अने टर्न करशुं। फर्स्ट अपने सिंगल क्रोशे लेशुं। हवे नेक्स्ट स्टिच में अपने लॉन्ग सिंगल क्रोशे करशुं। लॉन्ग सिंगल क्रोशे 2 रो नीचे जईने अपनाने अपनो कांटो नाखवानो छे स्टिच में। सो आपनु नेक्स्ट स्टिच छे, यहाँ नहीं अने यहाँ। जे चेन नी लाइन छे वहाँ अने आम ऊपर खेचशुं अने सिंगल क्रोशे अने लॉन्ग सिंगल क्रोशे। फरीथी नेक्स्ट में फरीथी नेक्स्ट चेन में सिंगल क्रोशे लेशुं। आ एक नेक्स्ट छे, हवे एना नीचे जाशुं। फर्स्ट रो नहीं, सेकेंड रो नहीं अने जे नीचे छे वहाँ जाशुं अने कांटाने अंदर नाखशुं।
ને બહાર નીકાળશું. થોડો હાથ પર અહીંયા લૂઝ રાખશું તાકે આ બરાબર ઉપર સુધી ખેંચાઈ શકે. અને આ છે આપણું સેકન્ડ લોંગ સિંગલ ક્રોશે. ઓકે, ફરીથી એક ચેન લેશું નેક્સ્ટ અને બાજુમાં સિંગલ ક્રોશે. ફરીથી આ નેક્સ્ટ સિંગલ ક્રોશે છે એના નીચે તક જાશું અને લોંગ સિંગલ ક્રોશે. આ થોડું લૂઝ રાખવાનું તાકે બરાબર આ ઉપર આવી શકે આની હાઈટ પર. અને લોંગ સિંગલ ક્રોશે. ફરીથી સિંગલ ક્રોશે નેક્સ્ટમાં એક સિંગલ ક્રોશે અને એક લોંગ સિંગલ ક્રોશે. ફરીથી નેક્સ્ટ લૂપમાં આ જે છે એના નીચે તક જાશું, નેક્સ્ટ ચેન છે એના નીચે તક જાશું અને લોંગ સિંગલ ક્રોશે કરશું. ટાઈટ ના થવું જોઈએ, નહીં તો પછી એકદમ તણાઈ જશે. બરાબર ઉપર તક આવ્યું આ લૂપની સાઈઝમાં અને પછી આ બી સિંગલ ક્રોશે જેમ જ છે, બસ આને આપણને નીચેથી લેવાનું છે. નેક્સ્ટ ચેનમાં સિંગલ ક્રોશે, ફરીથી નેક્સ્ટમાં નીચે તક જાશું અને લોંગ સિંગલ ક્રોશે. ઉપર તક બરાબર આવવું જોઈએ, જરા બી ખેંચાવું ના જોઈએ. નેક્સ્ટમાં સિંગલ ક્રોશે, એકમાં સિંગલ ક્રોશે, એકમાં લોંગ સિંગલ ક્રોશે. यहाँ तक આવશે. सिंगल क्रोशे करશું. આ यहाँ વી જેમ બનશે, જો વી જેમ બનશે આ. ઓકે, સિંગલ ક્રોશે લીધું. ફરીથી નેક્સ્ટમાં નીચે આવશું, यहाँ ચેન છે લાઈનમાં અને ખેંચશું. બરાબર આજે આપણું કાંટા પર લૂપ છે વહાં તક આવવું જોઈએ અને પછી સિંગલ કરશું. નેક્સ્ટ ફરીથી સિંગલ ક્રોશે અને પછી એના બાજુમાં આ જો આ છે એના બાજુમાં નીચે લોંગ સિંગલ ક્રોશે. સિંગલ ક્રોશે કરશું. બે રો નીચે જવાનું છે, તેથી આપણે એ બે રો સિંગલ ક્રોશેના કરેલા છે. પછી આ નેક્સ્ટ છે, નીચે જાશું એની લાઈનમાં અને સિંગલ ક્રોશે, લોંગ સિંગલ ક્રોશે. આમ જ આપણને ફૂલ રો કરવાનું છે. આ વી બનશે, આમ જો વી જેમ બનશે. ઓકે, સિંગલ ક્રોશે અને નેક્સ્ટ આ છે નીચે તક લોંગ સિંગલ ક્રોશે. એની જ લાઈનમાં નીચે જાશું બે રો અને લોંગ સિંગલ ક્રોશે બનાવશું. ઓકે, આટલું કરીએ ને પછી આપણે આગળ જોઈએ. લાસ્ટમાં ધ્યાન રાખવાનું છે આપણાને કે જે આપનું લાસ્ટ સ્ટિચ હોય, લાસ્ટ એ લોંગ સિંગલ ક્રોશે જ હોય. ઓકે, અગર આ લોંગ સિંગલ ક્રોશે નથી આવી રહ્યું મીન્સ કે મિસ્ટેક થઈ છે. આ સ્ટિચ લોંગ સિંગલ ક્રોશે પર જ એન્ડ થવું જોઈએ. ઓકે, લાસ્ટ સ્ટિચ આપણી જે લેશું એ લોંગ સિંગલ ક્રોશે. પછી આપનો થર્ડ રો કમ્પ્લીટ થયો. હવે એક ચેન લેશું અને ટર્ન કરશું અને સિંગલ ક્રોશે કરશું. સિંગલ ક્રોશે કરશું. ઓકે, હવે આપણે મોડિફાઈડ સિંગલ ક્રોશે કરશું. यहाँ आपने कहे सिंगल क्रोशे टू टुगेधर. आ केवी रीते करशू? जो यहाँ जे एक वी देखाय छे एनु आ एक लेशू અને આ જે વી છે એનું આ ફર્સ્ટ વાળું લેશું. આ બે લૂપ લેશું કાંટા પર, ધાગા સાથે બહાર નીકાળશું. ફરીથી બે લૂપ આયા અને ફરીથી આને સિંગલ કરશું. ઓકે, ફરીથી એક આ જે ચેન છે એમાં સિંગલ ક્રોશે લેશું, નોર્મલ સિંગલ ક્રોશે જે આપણે ઓલમોસ્ટ જનરલી લઈએ છીએ એ જ. ફરીથી આ એક લાઈન છે વીની અને આ જે નેક્સ્ટ વી છે એની આ પહેલી લાઈન અને બંનેને સાથે લેશું. ફરીથી બે લૂપ આયા એને સિંગલ કરશું.
નેક્સ્ટ ફરીથી સિંગલ ક્રોશે કરશું નેક્સ્ટ ચેનમાં. પછી આ જે લાઈન છે જો આ અને આ ફર્સ્ટ લાઈન એને સાથે કરશું બેમાંથી પાસ કરીને અને ફરીથી આને સિંગલ કરશું. નેક્સ્ટ સિંગલ ક્રોશે, ફરીથી સેમ વે આને લેશું બહાર નીકાળશું અને સિંગલ કરશું. નેક્સ્ટ સ્ટિચમાં સિંગલ ક્રોશે. એક બી સ્ટિચ સ્કીપ ના થવી જોઈએ, ઓકે, નહીં તો પૂરી પેટર્ન બગડી જશે. ફરીથી આને લેશું અને આને લેશું, ઓકે, બેમાંથી પાસ કરીને બહાર નીકાળશું અને સિંગલ કરશું. સિંગલ ક્રોશે કરશું, ફરીથી આને લેશું, આમાંથી ફર્સ્ટને લેશું અને સિંગલ કરશું. આમ જ આપણે ફૂલ રો કમ્પ્લીટ કરશું. ફર્સ્ટ વાળું જો ફોર્થ રો નો આપણો એન્ડ છે. આ આપને કરવું, ઓકે. હવે આપણા પાસે બે ચેન છે, જો બે ચેન. સો બે ચેનમાં આપણે લાસ્ટમાં સિંગલ ક્રોશે કરશું 1 અને 2. હવે આપણે ટર્ન કરશું, ચેન લેશું 1 ચેન અને ટર્ન કરશું. આ આપનો 5th રો છે અને यहाँ आपने फरीसी लॉन्ग सिंगल क्रोशे करसू. सो फर्स्ट अपने यहाँ स्टार्ट करसू लॉन्ग सिंगल क्रोशे से, नीचे जासू અને સિંગલ ક્રોશે. यहाँ जो खबर पड़ी ज जाए छे, स्पेस एनी बनी ज जाए छे. सिंगल क्रोशे करसू. यहाँ भी 2 रो नीचे जवानुं छे, बट यहाँ शुं छे खबर पड़े छे, इफेक्ट आवी जाए छे जो. અને ધ્યાન રાખવાનું કે આ જે પાછળ ટ્રાયેંગલ છે એના અંદરથી પાસ થાય. લોંગ સિંગલ ક્રોશે કરશું, એક લોંગ સિંગલ ક્રોશે અને એક સિંગલ ક્રોશે. સ્ટાર્ટ કરશું આ રોને લોંગ સિંગલ ક્રોશેથી, ફરીથી એક સિંગલ ક્રોશે. જો અહીંયા આ ઇફેક્ટ આવી જ જાય છે તો ખબર પડે છે 2 રો નીચે જવાનું છે અને यहाँ भी चेक करवानुं कि आ जे छे ए ट्रायंगलना अंदरथी निकली जशे. आ जे पॉइंट छे ट्रायंगलनी एना वचमांथी कांटो पास थवो जोईए पाछळथी, ताकि अपनी पेटर्न बराबर कन्टिन्यू थाय. अने पछी सिंगल करशुं, सिंगल क्रोशे करशुं नेक्स्टमां ने फरीथी जो यहाँ नाखशुं, यहाँथी निकलवुं जोईए. ट्रायंगल जे छे एमांथी पास थवुं जोईए. लॉन्ग सिंगल क्रोशे करशुं, फरीथी सिंगल क्रोशे करशुं, અને लॉन्ग सिंगल क्रोशे. आपोआप एमांथी ज पास थशे, बट चेक करता रहेवानुं जस्ट इन केस मिस ना थतुं होय, मिस थई रह्युं होय तो. फरीथी सिंगल क्रोशे અને નેક્સ્ટ લોંગ સિંગલ ક્રોશે. આમ જ આપણે ફૂલ રો કમ્પ્લીટ કરશું. આપનો 5th રો સિંગલ ક્રોશે પર એન્ડ થવો જોઈએ. પછી એક ચેન લેશું અને ટર્ન करसूं. यहाँ आपने 2 सिंगल क्रोशे करसूं. फर्स्ट में आ 6th रो है અને સેકન્ડ में અને ફરીથી यहाँ आपने मॉडिफाइड सिंगल क्रोशे करसूं. सिंगल क्रोशे 2 टुगेदर, आने लेशू અને આને લેશું.
ફર્સ્ટ વાળાને સાથે નીકાળશું અને સિંગલ કરશું, પછી એક સિંગલ ક્રોશે, ફરીથી સેકન્ડ વાળાને અને એની સાથે ફર્સ્ટ વાળાને, પછી સિંગલ ક્રોશે, ફરીથી આને અને આને ફર્સ્ટ વાળાને, ફરીથી સિંગલ ક્રોશે, આ સેકન્ડ વાળાને અને આ ફર્સ્ટ વાળાને સાથે લેશું, સિંગલ ક્રોશે, આને અને આ લૂપને સાથે લેશું, આમ જ આપણે ફૂલ રો કરશું, સિંગલ ક્રોશે, આ વાળું અને આ વાળું, આમ જ આપણે કરતા જશું. સિક્સ્થ રોને એન્ડ કરીએ. લાસ્ટમાં સિંગલ ક્રોશે આવશે. સિંગલ ક્રોશે જ આવવો જોઈએ તો જ આપનું સહી છે. ઓકે, આપની પેટર્નના 4 રોઝ થઈ ગયા છે. આ 4 રો રિપીટ પેટર્ન છે, બરાબર. સો 3, 4, 5, 6 જે આપણે કરવું એ જ કરીને આપણાને પેટર્નને આગળ વધારવાની છે. આપણે ફરીથી નેક્સ્ટ પેટર્ન શરૂ કરીએ. 3C ફરીથી આપણે જે 3માં કરવું, થર્ડ રોમાં એ આપણાને કન્ટિન્યુ કરવાનું છે. સો આપણે એક ચેન લઈએ અને આપણે આને ટર્ન કરશું અને સિંગલ ક્રોશે કરશું ફર્સ્ટમાં, અને ફરીથી આપણે લોંગ સિંગલ ક્રોશે, જેમ થર્ડ રોમાં કરેલું આપણે એમ જ કન્ટિન્યુ કરશું. સિંગલ ક્રોશે અને લોંગ સિંગલ ક્રોશે, ટ્રાયેંગલમાંથી પાસ થવું જોઈએ. ઓકે, આમ જ કરીને આપણાને જેટલી બી લેન્થનું કવર બનાવવું છે લંબુ, એમ આપણે બનાવશું. સિંગલ ક્રોશે 3, 4, 5, 6 આ આપણા રિપીટિંગ રોઝ છે. ઓકે, સેમ વે બધું આપણાને સેમ વે કરવાનું છે. જો આપણે કરીએ આટલું ને આગળ કરીએ. આ આપણે એક કલરથી બી કરી શકીએ છીએ અને પણ આપણે यहाँ 3 કલર્સ લેવાના છે. સો ફર્સ્ટ આપણે એક કલરનું ફિનિશ કરીએ, પછી આપણે જોઈએ કે સેકન્ડ કલર આપણે કેવી રીતે અટેચ કરશું. આપણી હફટીની સાઇઝનું 1/3 થઈ જાય પછી આપણે કલર ચેન્જ કરશું. સો આ 1/3 થઈ ગયું છે, હવે આપણે કલર ચેન્જ કરશું. સો આ લાસ્ટ સિંગલ ક્રોશે લેવાનો છે, 2 લૂપ છે કાંટા પર. હવે આપણે કલર ચેન્જ કરશું અને ન્યૂ કલર અટેચ કરશું અને આને આ લૂપને અંદર લેશું ન્યૂ કલરના. આ જે પર્પલ થ્રેડ છે એને નીચે ખેંચશું તો આ ટાઈટ થઈ જશે. ઓકે, એક ચેન લેશું અને ટર્ન કરશું. ઓકે, અને આ જે પર્પલ થ્રેડ છે એને હવે આપણે કટ કરી લેશું. આનું કામ પતી ગયું છે. અને હવે આપણે કન્ટિન્યુ કરશું. આપણાને લોંગ સિંગલ ક્રોશે લેવાનું છે પહેલાં, અને પછી સિંગલ ક્રોશે, ફરીથી લોંગ સિંગલ ક્રોશે, ટ્રાયેંગલમાંથી બરાબર સેન્ટરમાંથી પાસ થવું જોઈએ, અને સિંગલ ક્રોશે. અને આમ આપણે હવે વ્હાઇટથી કન્ટિન્યુ કરશું.
આપણો સેકન્ડ કલર થઈ ચૂક્યો છે કમ્પ્લીટ. હવે આપણે થર્ડ કલરને જોઈન કરશું. સો આપણે પિંક કલર જોઈન કરી રહ્યા છે. ઓકે, વ્હાઇટને થોડો ખેંચશું તો એ ટાઈટ થઈ જશે. એક ચેન લેશું અને ટર્ન કરશું. વ્હાઇટનું હવે કામ પતી ગયું છે તો આપણે વ્હાઇટને કટ કરી દેશું. હવે આ રોમાં આપણે પહેલા લોંગ સિંગલ ક્રોશે કરશું. પછી એક સિંગલ ક્રોશે, ફરીથી લોંગ સિંગલ ક્રોશે. બરાબર ધ્યાન રાખવાનું કે ટ્રાયેંગલમાંથી પાસ થાય છે. ફરીથી સિંગલ ક્રોશે, લોંગ સિંગલ ક્રોશે. અને આમ જ હવે આપણે એન્ડ તક આ કલર કરશું અને આપણી કવરનું બેઝને કમ્પ્લીટ કરશું. આપનું કવર ઓલમોસ્ટ કવર થઈ ગયું છે. બસ यहाँ એટલું બચ્યું છે. ઓકે, હવે લાસ્ટ આપણાને સિંગલ ક્રોશેનો એક રો કરવાનો છે લાસ્ટમાં. સો આપણે આ રો કમ્પ્લીટ કરવો છે ને પછી આપણે એક ચેન લેશું અને ટર્ન કરશું અને હરેક ચેનમાં સિંગલ ક્રોશે કરશું. ફૂલ રોમાં આપણે સિંગલ ક્રોશે કરશું. લાસ્ટમાં એન્ડ કરવાની એક ચેન લેશું અને ધાગો ખેંચી લેશું અને આને ટાઈટ કરી નાખશું. આ જે થ્રેડ્સ છે એને આપણે હાઈડ કરી નાખશું. આમ આપણે બધા જેટલા બી થ્રેડ્સ છે એ બધાને આમ આપણે હાઈડ કરી નાખશું. નેક્સ્ટ આપણે આને સેન્ટરમાં મૂકશું અને બે સાઈડથી ફોલ્ડ કરી કાઢશું. ઉપરથી અને નીચેથી બે સાઈડ ઇક્વલી. अपने सिंगल क्रोशे से जॉइन करसूँ. सो फर्स्ट अपने पास करिए અને यहाँ एक चेन लेसूँ અને આ બે લૂપમાંથી લેશું અને આ બે લૂપમાંથી લેશું. પાસ કરશું અને સિંગલ ક્રોशे કરશું. यहाँ से आ बे लूप અને यहाँ से आ बे लूप અને सिंगल क्रोशे. बेवे साइड से बेवे लूप काटा पर आवा जोवे. फुल लाइन में अपने सिंगल क्रोशे करसूँ. अपने आ फूल रो में यहाँ से यहाँ तक सिंगल क्रोशे कर लीधुं छे. हवे एंड करवाने एक चेन लेशुं अने धागाने अपने कट करी नाखशुं अने आने हाइड करी नाखशुं. अने हवे नीचे आपने करवानुं छे तो अपने
જે કલર यहाँ यूज करो છો એ જ કલરના ધાગાથી સેમ વે यहाँ સિંગલ ક્રોશેથી પૂરું રો કરી લેશું. આપનું કવર રેડી થઈ ચૂક્યું છે. શુક્રન.